નમસ્કાર એન્યુમરેટર્સ અને સુપરવાઇઝર્સ મિત્રો, હાઉસલિસ્ટ એપની આ ખૂબ જ મહત્વપૂર્ણ સમજૂતીમાં સ્વાગત છે. મારું નામ શૈલેષભાઈ ખીમાણી છે અને મારી સાથે મારા સાથીદાર પ્રતાપભાઈ ચોવટિયા છે. અમે બંને વસ્તી ગણતરી સંદર્ભે ફિલ્ડ ટ્રેનર છીએ. ફિલ્ડમાં જવા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ચાલો આજના આ અત્યંત જરૂરી માર્ગદર્શિકામાં સીધા જ આગળ વધીએ અને એપની શરૂઆતની પ્રક્રિયાને વિગતવાર સમજીએ. શું પ્રથમ વખત એપ ખોલતા જ ઇનવેલિડ ક્રેડેન્શિયલ્સ, ઇનવેલિડ યુઝર આઈડી અથવા તો ખોટા પાસવર્ડ જેવી એરર જોવા મળે છે? હા, ફિલ્ડમાં કામ શરૂ કરવા જઈ રહ્યા હોય અને શરૂઆતમાં જ આવી ટેકનિકલ અડચણો આવે એટલે થોડી નિરાશા તો થાય જ અને સમય બગડતો હોય એવું લાગે. પણ આમાં ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આવા સમયે જ એકદમ તણાવમુક્ત અને સ્ટેપ બાય સ્ટેપ ઉકેલ આપવા માટે અમે અહીં છીએ. અમારા અવાજમાં આ માહિતી ખાસ તૈયાર કરવામાં આવી છે, જેથી આ માર્ગદર્શન હેઠળ એકદમ સુરક્ષિત અને સરળ રીતે આગળ વધી શકાય. આજની આ સમજૂતીમાં આપણે 4 મુખ્ય બાબતો જોઈશું. પહેલું, હાઉસલિસ્ટ એપની લોગિન સમસ્યા. બીજું, વેબસાઇટ પર પાસવર્ડ બદલવાની પ્રક્રિયા. ત્રીજું, એપમાં લોગિન અને સુરક્ષા. અને ચોથું, સરળ લોગિન માટે પિન. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, હાઉસલિસ્ટ એપની લોગિન સમસ્યા. મિત્રો, જ્યારે પણ HLO એપમાં પ્રથમ વખત લોગિન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે, ત્યારે સામાન્ય રીતે ઇનવેલિડ ક્રેડેન્શિયલ્સનો મેસેજ જોવા મળે છે. અહીં સમજવા જેવી સૌથી અગત્યની વાત એ છે કે આ કોઈ વ્યક્તિગત ભૂલ નથી. આ તો સિસ્ટમની સુરક્ષા માટે ગોઠવાયેલી એક નોર્મલ ડિફોલ્ટ પ્રોસેસ છે. એટલે શરૂઆતના આવે એરર જોઈને સહેજ પણ મૂંઝાવાની જરૂર નથી. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, વેબસાઇટ પર પાસવર્ડ બદલવો. આ પ્રક્રિયા માટે સૌથી પહેલાં મોબાઈલ કે કમ્પ્યુટરના બ્રાઉઝરમાં census.gov.in વેબસાઇટ ખોલવાની રહેશે. ત્યાં યુઝર આઈડી અને કેપ્ચા કોડ એકદમ ચોકસાઈથી ટાઈપ કરે સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. તરત જ રજિસ્ટર્ડ મોબાઈલ પર એક OTP આવશે, જે અહીં દાખલ કરવાનો રહેશે. અહીં ડેટા સાચો નાખવો ખૂબ જ અગત્યનો છે. અહીં ફિલ્ડ ટ્રેનર તરીકે એક ખાસ પ્રો ટિપ આપવાનું મન થાય છે. ઘણીવાર નેટવર્કના પ્રશ્નોને લીધે કેપ્ચા કોડ સ્ક્રીન પર દેખાતો નથી. આ સમયે મૂંઝાવાને બદલે એક શોર્ટ અને સિમ્પલ ટ્રીક અપનાવી શકાય. મોબાઈલનું એરોપ્લેન મોડ એકવાર ચાલુ કરીને તરત જ બંધ કરી દેવું. પછી પેજને રિફ્રેશ કરવાથી કેપ્ચા કોડ તરત જ લોડ થઈ જશે. છે ને એકદમ સરળ? ખરેખર આ બહુ જ કામની અને સમય બચાવતી ટ્રીક છે. હવે આગળ જોઈએ તો OTP નાખ્યા પછી સ્ક્રીન પર એન્ટર પાસવર્ડ ચેકબોક્સની નીચે આપેલી ફર્ગેટ પાસવર્ડ લિંક પર ક્લિક કરવાનું છે. હવે ખુલતા નવા પેજમાં નવો પાસવર્ડ લખીને તેને કન્ફર્મ કરો. બસ આટલું કર્યા પછી સ્ક્રીન પર પાસવર્ડ અપડેટેડ સક્સેસફુલીનું પોપઅપ દેખાશે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે વેબસાઇટ પોર્ટલ પર પાસવર્ડ બદલવાનું કામ સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે. ચાલો હવે ત્રીજા વિભાગ પર જઈએ, એપમાં લોગિન અને સુરક્ષા. એટલે કે હવે આપણી HLO એપમાં પ્રવેશ. હવે સ્માર્ટફોનમાં HLO એપ ઓપન કરીને તેમાં યુઝર આઈડી, કેપ્ચા અને નવો OTP દાખલ કરવાનો છે. અહીં ખાસ ધ્યાન રાખજો કે હમણાં જ વેબસાઇટ પર જે નવો પાસવર્ડ બનાવ્યો છે તે જ નાખીને લોગિન કરવાનું છે. એપ ખુલી ગયા પછી સુરક્ષાના ભાગરૂપે તેમાં ફરીથી પાસવર્ડ બદલવો પડશે. હમણાં જ બનાવેલો પાસવર્ડ સબમિટ કરીને એક નવો મજબૂત પાસવર્ડ 2 વાર ટાઈપ કરીને સેટ કરવાનો રહેશે. અંતે ફરીથી પાસવર્ડ અપડેટેડ સક્સેસફુલીનો મેસેજ આવી જશે. અહીં સ્વાભાવિક રીતે જ એવો પ્રશ્ન થાય કે 2 વખત પાસવર્ડ કેમ બદલવાનો? તો સમજી લઈએ કે આ કોઈ સિસ્ટમની ખામી નથી. ક્રુશિયલ પોઈન્ટ એ છે કે વેબસાઇટ પર બનાવેલો પાસવર્ડ માત્ર એક ટેમ્પરરી પાસવર્ડ હોય છે, જ્યારે એપની અંદર બનાવવામાં આવતો પાસવર્ડ ડેટાની અંતિમ સુરક્ષા માટે છે. આ ડબલ સિક્યોરિટી ફીચર ડેટાને સંપૂર્ણપણે સુરક્ષિત રાખવા માટે જ બનાવવામાં આવ્યું છે. હવે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા અને ચોથા વિભાગ પર, સરળ લોગિન માટે પિન ક્રિએટ કરવો. એકવાર નવો અને મજબૂત પાસવર્ડ સેટ થઈ જાય એટલે તેનાથી એપમાં લોગિન કરી લેવાનું છે. ત્યારબાદ ભવિષ્યમાં દર વખતે પાસવર્ડ નાખવાની ઝંઝટમાંથી બચવા માટે એક સિક્યોર પિન ક્રિએટ કરવાનો ઓપ્શન મળશે. આ એક જ નાનકડું સ્ટેપ વારંવાર લાંબા પાસવર્ડ યાદ રાખવામાંથી અને ટાઈપ કરવામાંથી મુક્તિ અપાવશે. ફક્ત પિન નાખવાથી કામ એકદમ ફટાફટ અને સ્મૂથ થઈ જશે. અને આ રીતે લોગિન અને પાસવર્ડની આખી પ્રક્રિયા અહીં સફળતાપૂર્વક પૂરી થાય છે.
હવે વિચારી જુઓ, જ્યારે આટલું સુરક્ષિત અને અડચણ વગરનું એક્સેસ મળી ગયું છે તો વસ્તી ગણતરી ડેટા કલેક્શનનું આ અગત્યનું કામ કેટલું ઝડપી અને કાર્યક્ષમ બની શકશે. પૂરો વિશ્વાસ છે કે આ માર્ગદર્શિકા બહુ જ ઉપયોગી સાબિત થશે અને હવે ફિલ્ડવર્ક કોઈપણ અડચણ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે શરૂ કરી શકાશે. આ સમજૂતી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને કામગીરી માટે અનેક શુભેચ્છાઓ.